अकेले कच्छ के नहीं पूरे गुजरात के शहंशाह है। वैसे हाजी पीर रदी अल्लाह ताला का मज़ार शरीफ कच्छ में है। हाजी पीर दरगाह शरीफ के बाहर का जो रोड है वो पिछले 3 साल से बहुत ही ख़राब हालत में है। यहाँ के स्थानिक लोगों ने असंख्य बार रजूआत की है तंत्र को, लेकिन कोई अभी तक रिज़ल्ट आया नहीं है। आज यहाँ के स्थानिक लोगों ने रास्ता रोको आंदोलन का ऐलान किया था, लेकिन पुलिस ने आकर सभी को तुरंत डिटेन कर लिया, जिसमें सरपंच जब्बार जट भी थे और कच्छ के जानीते सोशल वर्कर याकूब मुतवा भी थे और कई दलित लोग भी साथ में थे। खराब रोड की हालत से ये रास्ते पर 250 से ज़्यादा भैंसा एक्सीडेंट में मर गई है और कई नौजवान लड़कों का भी इंतकाल हुआ है ये रोड के ऊपर। पहले देखिए आज का वीडियो, उसके बाद कल हाजी इब्राहिम हालेपोत्रा क्या बोले थे वो सुनिए। हालत खराब है એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ। અહીંયાથી જેટલી પણ પબ્લિક જાય છે, 3 વર્ષથી આ રોડનું કામ અટકેલો છે, 2 વર્ષ બીજા થયા છે, એટલે અહીંયાની જે સ્થાનિક પબ્લિક છે ને અંતિ હેરાન છે। એના માટે અમે આંદોલન કરશું। તમારે મારવું હોય, જેલમાં પૂરવું હોય, જે કરવું હોય એ કરજો, અમારી ના નથી, કેમ કે અમે થાકી ગયા છે। અમારે નથી બીમાર માણસ તો હોસ્પિટલ પહોંચતું અને નથી કોઈ પણ અમારી કોઈ સરકારી સુવિધા પ્રમાણે અમે પહોંચી નથી શકતા, એટલે આ રોડ ખરાબ છે। હાલત ખરાબ છે એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ। અહીંયાથી જેટલી પણ પબ્લિક જાય છે, 3 વર્ષથી આ રોડનું કામ અટકેલો છે, 2 વર્ષ બીજા થયા છે, એટલે અહીંયાની જે સ્થાનિક પબ્લિક છે ને અંતિ હેરાન છે। એના માટે અમે આંદોલન કરશું। તમારે મારવું હોય, જેલમાં પૂરવું હોય, જે કરવું હોય એ કરજો, અમારી ના નથી, કેમ કે અમે થાકી ગયા છે। અમારે નથી બીમાર માણસ તો હોસ્પિટલ પહોંચતું અને નથી કોઈ પણ અમારી કોઈ સરકારી સુવિધા પ્રમાણે અમે પહોંચી નથી શકતા, એટલે આ રોડ ખરાબ છે। બાકી જો તમે સાથ સહકાર આપશો તો તમારો આભાર, અને નહીં આપો તો મારી નાખશો કે જે કરશો, પણ રોડ અમે ખાલી નહીં કરીએ। મંજૂરી તો લાગી પડે। મંજૂરી સાહેબ આંદોલનોમાં ના હોય, અમે લડીને થાક્યા છીએ। અહીંયાની સ્થાનિક પબ્લિકને પણ ખબર છે। સાહેબ કલેક્ટરનું જાહેરનામું કયા પ્રમાણે? કલેક્ટર સાહેબ જાહેરનામું નથી પાડી શકતા કે આ રોડ ખરાબ છે, એના પરથી વાહનો ના હાલે, અને અહીંયાની સ્થાનિક પબ્લિકનું શું હાલ છે? તમે કઈ બાજુથી આવ્યા છો? અહીંયાથી આવ્યા છો કે આ રસ્તેથી આવ્યા છો? તે રસ્તેથી આ રસ્તેથી આવ્યા છો? આપનો વિષય નથી નહીં સર, તો તમારો વિષય છે કાનૂનને સારી રીતે સમજવાનો અને કાનૂન અમારો જે છે ફરજ છે પબ્લિક માટે લડવું અને પબ્લિકની પરેશાનીને સરકાર સમક્ષ મૂકવી। અમે તમારી સામે ટકરાવવા માટે અહીંયા ઊભા નથી અને અમારે કોઈ તમારી સાથે ટકરાવવાનું મંજૂરી લેવી મંજૂરી ના આપે સર, કઈ એવી સરકાર છે ના આપે તો પછી કાયદો હાથમાં લેવાનો કોઈ પ્રશ્ન? કાયદો અમે લેતા જ નથી। અમે અમારો જે ગાંધી ચિંધ્યા મારે કે અમે લડાઈ કરી, અમે કોઈ આ ગાડીવાળો છે એને ચા પાણીની અમે પૂછા કરી છે, બરોબર? એના માટે મંજૂરી લેવી સર, મંજૂરી કોઈ ના આપે। કઈ આંદોલન માટે કઈ સરકાર મંજૂરી આપે છે? તમે મને ના હોય તો પછી અમે અમારું કામ કરવું પડે સર। તમે તમારું કામ કરવું હોય તો તમે કરજો, અમે ના નથી। અમે સ્થાનિક લોકો હેરાન છીએ, પરેશાન છીએ। તમારે જો કદાચ અમારા પર શક હોય તો તમારી બોલેરો ગાડી અહીંથી 60ની સ્પીડમાં તમે હાજીપીર ફાટક પહોંચાડી દો, અને કેટલા કલાકમાં કેટલા ટાયર જાય છે એ તમને ખબર પડશે। એટલે અમે અહીંયા છે ને કોઈ લડાઈ કરવા નથી આવ્યા, નથી પોલીસ સાથે હાથાપાઈ કરવા આવ્યા। અમે સંવૈધાનિક રીતેનું જે અમારો વિરુદ્ધ છે અમે રજૂ કરી છે, કેમ કે 3 વર્ષથી રોડનું કામ અટકેલો છે, આજકાલથી નથી અટકેલો। સંવૈધાનિક રીતે જ મંજૂરીની જરૂરિયાત છે, તો તમે સાહેબ ઉપર રિપોર્ટ કરો ને। અહીંયાની પબ્લિક હેરાન છે, એના માટે ભાઈ તમે અમને દબાવશો નથી, થોડી કઈ ફેર પડવાનો। દબાવવાની વાત નથી। અને આ જો આરએનબીએ શું લખ્યો છે એમાં? એ જ છે 16 કરોડના ખર્ચે એ લોકો મંજૂર કર્યો છે, એજન્સી કામ મૂકીને ભાગી ગઈ। 3 વર્ષથી એજન્સી, પણ આ નવો લેટર છે ગઈ 12 તારીખનો, આ 12 તારીખે લેટર લખેલો છે। ભલે સર, લાલો ભાઈ ઓલે મહેસાણા વર્તુળને જાણ તો કરી છે, મહેસાણા વર્તુળે સીએમ સાહેબને ભલામણ કરી છે, પછી હું એ લોકો આવે તો અહીંયા થાય ને। એ લોકો તો જ્યારે અમે આવીએ, પોલીસ આવે ત્યારે એ લોકોને ખબર પડે, બાકી અહીંયાની સ્થાનિક પબ્લિકની શું પોઝિશન છે એ લોકોને કંઈ ખબર જ નથી છે। અમે કોઈ સાથે ઝઘડો જ નથી કરતા, અમારા કામ થોડા છે। नहीं चले साहब, आ तो તમે खुद પોતે તમે બોલાવો ને, તમારી જે પણ જોગવાઈ છે એ બોલાવો सरकार डरती है, वो जोरत में इतना करता आप हमसे डरते
डरती है प्रक्रियाમાં જો आगे करती है હું સાહેબ શું करूं डरती है पुलिस तो आगे करती है તમે બોલાવો એમને બોલાવો ને વાત કરો हमसे डरती है पुलिस को आगे कल यानी 16 दिसंबर को कलेक्टर को आवेदन पत्र दिया था ये रोड के बारे में। उसके बाद में हाजी इब्राहिम हालेपोत्रा क्या बोले थे वो सुनिए। સાહેબ છેલ્લા ઘણા સમયથી રજૂઆતો ઉપર રજૂઆત થયેલી છે, છતાં પણ ખાવડા વિસ્તારના, બન્ની વિસ્તારના, ભુજથી લઈ અને ઠેઠ ખાવડાની ઇન્ડિયા બેઝ સુધી વિવિધ વિસ્તારોમાં 250 ભેંસોનું મરણ થયેલ છે। આજે તમને ખબર હશે કે બન્નીની ભેંસની શું વેલ્યુ છે। સામે 15 નવજવાન છોકરાઓનો એક્સિડન્ટ થયેલો છે અને તે બાબતે તંત્રને અવારનવાર રજૂઆતો થયેલી છે। આગ્રાભાઈ ખાસ કરીને આજે રજૂઆત કરવામાં આવી છે, શું રજૂઆત હતી અને શું આશ્વાસન મળ્યું છે? સાહેબ છેલ્લા ઘણા સમયથી રજૂઆતો ઉપર રજૂઆત થયેલી છે, છતાં પણ ખાવડા વિસ્તારના, બન્ની વિસ્તારના, ભુજથી લઈ અને ઠેઠ ખાવડાની ઇન્ડિયા બેઝ સુધી વિવિધ વિસ્તારોમાં 250 ભેંસોનું મરણ થયેલ છે। આજે તમને ખબર હશે કે બન્નીની ભેંસની શું વેલ્યુ છે। સામે 15 નવજવાન છોકરાઓનો એક્સિડન્ટ થયેલો છે અને તે બાબતે તંત્રને અવારનવાર રજૂઆતો થયેલી। છેલ્લે આક્રોશના સાથે પબ્લિકે જ્યારે ચક્કાજામ કરીને એલઈડીની લાઇટો તોડી ત્યારે તંત્રએ તે લોકોની ધરપકડ કરી, પણ જ્યાં કને નુકસાન થયું છે આજે 250 ભેંસો અને 15 માણસોનો કોઈ વેલ્યુ નહીં, એ પ્રમાણેનું વર્તન જ્યારે થતું હોય ત્યારે ના છૂટકે આજે કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મુલાકાત લઈ અને જે વાત કરી, કારણ કે અહીં કને વધારે માણસો લઈ આવી અને કોઈ મતલબ નથી। એક શિયાળો છે, ગરીબ માણસો છે એ વિસ્તારના, એક તો એ લોકોની ભેંસો મરતી હોય અને સામે એ લોકોને અમે 500-700 રૂપિયા તોડાવી અહીં કને ડખો કરવા માટે ક્યાંય ઊભા નથી રાખવા આવે, કારણ કે પબ્લિક આવવાથી બિચારોની રોજીરોટીનો નુકસાન થાય છે। પબ્લિક ના આવીને અમે ફક્ત 5 થી 7 આગેવાનોએ આજે અલ્ટિમેટમ આપ્યું છે કે સાહેબ આ ચીજનું નિરાકરણ થવું જોઈએ। 15 માણસોની, નવજવાનોનો જીવ જતું હોય અને 250 ભેંસો મરણ પામતી હોય, એક ભેંસના 2 લાખ રૂપિયા લેકે તમે ગણિત કરો શું પોઝિશન થાય છે। માટે સાહેબે પણ વાતને સાંભળી અને કીધું કે હું ચોક્કસપણે પોલીસ તંત્ર અને આરટીઓ સાહેબને આ બાબતે ઘટતું કરવા માટેની પૂરેપૂરી વ્યવસ્થા કરી આપશું તેવું જણાવેલ છે।